પાડાખારનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી 5મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા છે, જે એવો હોય તેને સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તોનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે, આ ગોપીઓની ચરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થાઉં. અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તોનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કોઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. એતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે ને એ જ માયા છે તે જાણવી ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય ને રૂએ ત્યારે મૂંઝવણ થાય ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે? કાંઈ પણ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 1000 વર્ષનો ખીજડો હોય તેને સાગરિયું થાય છે ને 5 વર્ષનો આંબો હોય તેને કેરિયું થાય છે. તે તો દ્રષ્ટાંત ને એનું સિદ્ધાંતો એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે ને તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય ને કુળ ઊંચું ન હોય પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે
ને તેને સંગે તો ટાળું થઈને સુખ્યો થઈ જાય છે. માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો, અને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું છે, 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય, ને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ મોક્ષ છે, માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી. બહુ જ મોટો લાભ થયો છે તેને સાચવવો. નીકર જેમ ચિંતામણીને કોઈક આંખમાં ધૂળ નાખીને લઈ જાય તેમ લઈ જશે, ને ભગવાનનો એટલો પરચો છે જે ભગવાન વિના બીજાથી આટલા જીવના અંતર શુદ્ધ થાય નહીં. ભગવાન હોય તે અંતર ઝાલે, ને આ તો બહુ જ લાભ થયો છે. તે શું છે? મહારાજનું પ્રગટ થાવું ને તેવામાં આપણો જન્મ થયો ત્યારે આ વાતો મળી છે, તે તો બહુ જ લાભ થયો છે એમ ઘણી વખત કહ્યું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે. તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી, ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા, ને તપ કરેથી ક્રોધી થવાય છે. પૂર્વે દુરાસાદિક તપ કરીને ક્રોધી થયા છે એમ કોઠારમાં વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગુમડું થયું હતું. તેની પીડા ઘણી થઈ. તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમયે મહારાજ પધાર્યા ને મને દર્શન દીધા. તે પીળું પિતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પિતાંબર ઓઢ્યું હતું, ને મસ્તકને ઉપર દક્ષિણી પાગ ધારી હતી, ને લલાટને વિશે કેસરચંદની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો, ને ચાખડીઓ ઉપર ચડ્યા હતા. એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પ્રોવાઈ ગઈ, ને પછી ગુમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઈ. પછી મહારાજ પણ હસીને અદૃશ્ય થઈ ગયા. પછી તે દાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી. પછી જ્યારે આલય મોડે મહારાજના અમે પ્રથમ દર્શન કર્યા ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ બે એક થઈ ગઈ. એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સભામાં વિધાત્રાનંદ સ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા છે, આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે, તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો, હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે, પણ કહ્યા વિના સમજાય નહીં, પછી બહુ ખોટ જાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ઝાજી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તો 1000 વર્ષનો ખાટલો ને 100 વર્ષના ડચકા. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું, જ્યાં અખાત્રીજના વા જોવા નહીં, પાંચમની વીજળી જોવી નહીં, એક ભગવાનનું જ સુખ છે.